ભાજપના સંકલ્પ સંમેલનમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટિકિટ આપવામાં ક્યાંક ક્ષતિરી હોવાનું કર્યો સ્વીકાર। જામનગરમાં ભાજપનું સંકલ્પ સંમેલન કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટીના જામનગર મહાનગરના 64 ઉમેદવારોએ શપથ લીધા। સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લેવડાવ્યા શપથ। ભાજપમાં ટિકિટની ખેંચતાણ અને સંતોષ વચ્ચે ચૂંટણી પ્રચારમાં નિરસ્તા જોવા મળી। પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું કે ટિકિટ આપવામાં ક્યાંક ક્ષતિ રહી હશે। સવારે 8:30 કલાકે બોલાવાયેલા ઉમેદવારો મોડે સુધી દેખાયા નહીં। કલાક બાદ કાર્યક્રમ શરૂ કરાયો। બીજી તરફ ગુજરાતના રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ પૂર્વે નીતિન પટેલે દેસાઈ વગો સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ સરદાર સાહેબને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી। આ ઉપરાંત કડી મહાનગરપાલિકાના ભાજપના ઐતિહાસિક દબદબા વિશે વાત કરી નીતિન પટેલે દાવો કર્યો કે આ વખતે પણ કુલ 36માંથી 22 બેઠક પર કોંગ્રેસ વિપક્ષ કે અન્ય કોઈ પક્ષ ફોર્મ જ ન ભરતા ભાજપના ઉમેદવારો ઔપચારિક રીતે બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે।